ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ પ્રતિદિન ઊંડા જઈ રહ્યા છે। અત્યાર સુધી ખેડૂતો અને નાગરિકો રજૂઆતો કરતા હતા, પરંતુ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે બનાસકાંઠાના ડીસા તાલુકામાં કરેલા રિસર્ચમાં પાણીના તળ 600 ફૂટ કરતા પણ વધારે ઊંડા ઉતરી ગયા હોવાનો રિપોર્ટ આવ્યો છે। સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની ટીમ દ્વારા ડીસા તાલુકાના વરણ ગામે ભૂગર્ભ જળની સ્થિતિ અંગે સંશોધન કર્યું હતું। આ સંશોધન દરમિયાન 600 ફૂટ સુધી પીવાલાયક પાણી મળ્યું નથી, તેથી કેન્દ્ર સરકારની ટીમ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે। રિપોર્ટ મળ્યા બાદ સરકાર દ્વારા ભૂગર્ભ જળ ઊંચા લાવવા કે પછી ભૂગર્ભ જળ ખેંચવા બાબત અંગે વિચારણા થશે। હાલમાં થયેલા રિપોર્ટમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિ વિકટ બની રહી છે, ત્યારે ડીસા પંથકના લોકોએ પણ પાણીના તળ ઊંડા જવા બાબતે ચિંતા વ્યક્ત કરી તેનો કાયમી ઉકેલ લાવવા આયોજન કરાય તેવી સરકાર સમક્ષ માંગ કરી છે। મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં રિચાર્જ કરવાના બદલે ભૂગર્ભ જળ ખેંચી રહ્યા છે। આ રીતે ભૂગર્ભ જળ ખેંચાઈ જશે તો આવનારા દિવસોમાં 1000 ફૂટે પણ પીવાલાયક પાણી મળશે નહીં, તે વરવી વાસ્તવિકતા છે। અહીંયા ક્ષારયુક્ત પાણી છે। અમારા પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવે। ક્ષાર એટલે બહુ પુષ્કળ પ્રમાણમાં ક્ષાર છે। અત્યારે પણ સવારે તમે આ બધા ગામ લોકો ઉભા છે, જોઈ લો તમે, સવારે ઉઠીએ તો પણ અકળાયેલા ઉઠીએ છીએ। એનું કારણ એ જ છે, અમારા ડોક્ટરી રિપોર્ટો પણ કહે છે કે પાણીના કારણે, ક્ષારના કારણથી હાડકાના દુખાવો થાય છે। આ અમારી ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ છે, અધિકારીશ્રીઓને પણ રિક્વેસ્ટ છે કે આ ક્ષારયુક્ત પાણીમાંથી અમારા ગામને મુક્ત કરવામાં આવે, સારું ક્ષારયુક્ત પાણી આપવામાં આવે, પીવાલાયક પાણી આપવામાં આવે। આટલું એમને એક નમ્ર નિવેદન કરીએ છીએ। અને પ્રોજેક્ટ નો ડાઉટ સારો છે, પણ આને પણ થોડો 600 ફૂટથી વધારે લંબાઈને 1000 કે 1200 ફૂટ સુધી લઈ જવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ જશે। ભારત સરકારના જે અધિકારીઓએ કામ કર્યું છે, પણ 600 ફૂટ સુધી આ ગામની અંદર પાણી નથી, કારણ કે આજુબાજુના ખેડૂતોની ગ્રામ પંચાયતની જો ચિંતા કરવામાં આવે તો લગભગ 1000 ફૂટ કરતા પણ વધારે ઊંડા તળિયા પાણી જતા રહ્યા છે। વરણ ગામની અંદર જો વાત કરવામાં 1000 ફૂટ કરતા પણ વધારે ઊંડું પાણી છે, જેના લીધે ગામની અંદર પબ્લિકને આજે હાડકાની તકલીફો છે। અને અમારા પેટા વિસ્તાર સરદારનગરની જો વાત કરવામાં આવે તો બોર હમણાં જ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ છે, એ પણ ફેલ થયેલ છે। ગામની અંદર પાણીની ખૂબ મોટી તંગી છે। यहाँ से मैं आया, देखा, हम लोग इधर 600 मीटर तक 200 मीटर ड्रिलिंग किया। ड्रिलिंग करने में पानी इधर नहीं मिला, और जो जोन है वो इतना सख्त नहीं है जो गांव वालों को सप्लाई करने के लिए। इसीलिए हम लोग इधर एक्सप्लोरेशन काम किया, टेस्टिंग किया, देखा पानी नहीं है। फिर भी हम सरकार को ये बात इंटीमेट करेगा, जो 200 मीटर तक नहीं है, हमको बड़ा मशीन दे दीजिए और गांव वाला को जो बेनिफिट होगा।